કતારગામની વિવાદિત ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો। રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી। રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની પાલિકાની કામગીરી જારી રહેશે। 7 રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો। કતારગામ ઝોનમાં ટીપી 49, 50 અને 51માં પાલિકાના રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની કાર્યવાહી ચાલુ। નારાજ લોકોનું કહેવું છે કે અહીં કોઈ રિઝર્વેશન ન હતું અને હવે અચાનક રિઝર્વેશન મુકાતા લોકો વિરોધ કરી રહ્યા છે। હજારોની સંખ્યામાં લોકો મનપા કચેરી પહોંચ્યા। 60,000 થી વધુ ઘરો બેકાર થાય તેવી નોબત। ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હાથમાં વિવિધ પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું। મારું નામ સંજયભાઈ નાનજીભાઈ ડુંગરાણી છે અને અર્કના સોસાયટીમાં રહીએ છીએ। લગભગ 1992 થી અર્કના સોસાયટી પડેલી છે। તો નાના માણસો મધ્યમ વર્ગના બી માણસો રહે છે। સોસાયટીની જે વાડી છે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશનને, અને અત્યારે અમે 2 વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે અને વાડીનો કબજો માંગે છે। આજુબાજુમાં બધું જે વાડીઓ બધી છે જ છે અને કોઈને કોઈ તકલીફ નથી। તો અમારે કબજો વારંવાર 2-3 વાર કબજો લેવા માટે આવે છે। તો અમારા માટે કબજોની શું જરૂર છે કોર્પોરેશનને? અમારે 155 મકાન છે અમારી સોસાયટીમાં। આ બધા મધ્યમ વર્ગના તેમજ બધા માણસો રહે છે। તો એક નાના મોટે પ્રસંગ માટે થાય એવી વાડી છે, તો વાડીની કોર્પોરેશનને વાડીનો કબજો જોઈતો છે। અમારી માંગ છે, અમારે જે સ્થળ ઉપર જે કબજો છે વાડીનો એમના રહેવો જોઈએ છે એમના।